વાગરામાં ત્રીજા માળેથી પટકાતા બિહારના શ્રમિકનું રહસ્યમય મોત. અકસ્માત કે હત્યા? અનેક તર્ક વિતર્ક વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટ. વાગરાની હનુમાન ચોકડી પાસે આવેલા ખુશ્બુ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળેથી નીચે પટકાતા 21 વર્ષીય પરપ્રાંતીય શ્રમિકનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બિહારના વતની મોનુકુમાર ઉર્ફે પપ્પુ મંડલના શંકાસ્પદ મોતે અનેક સવાલો ઉભા કર્યા છે, જેને પગલે સ્થાનિકોમાં આ ઘટના અકસ્માત છે કે પૂર્વ આયોજિત કાવતરું તે અંગે ચર્ચાઓ જાગી છે. પ્રાપ્ત વિગત મુજબ યુવાન શ્રમિક મોનુકુમાર પોતાના રહેણાંક રૂમની ગેલેરીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પડ્યો હતો, જેમાં હાથના ભાગે ગંભીર ઈજા થવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વાગરા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. ભૂતકાળમાં શ્રમિકો વચ્ચેના આંતરિક વિવાદોના ગુનાહિત ઇતિહાસને જોતા આ મામલો ઊંડાણપૂર્વક તપાસની માંગ ઉઠી છે. યુવક આપમેળે પડ્યો અને કોઈએ ધક્કો માર્યો કે આત્મહત્યા છે તે દિશામાં પોલીસે એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ ઘટના સમયે હાજર વ્યક્તિઓની પૂછપરછ બાદ આ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.